चलो भाई, 1 મિનિટમાં એક એન્જિન 95 લિટર પાણી ખેંચે છે, તેને 13,965 લિટર પાણી ખેંચવા માટે કેટલો સમય લાગશે? અહીં આગળ પાણી અને સમય બે વસ્તુ આપેલી છે, બરોબર છે? હવે બંનેની અંદર શોધવાનું શું છે એ નક્કી કરીએ. તો પહેલા આખો ફકરો વાંચી લીધો આપણે, એટલે ખબર પડી સમય શોધવાનું છે, બરોબર? પછી એક એક લાઈન કરીએ તો ખબર પડે કે 1 મિનિટમાં એક એન્જિન 95 લિટર પાણી ખેંચે છે. તો અહીં આગળ જે બે ભાગ પાડીએ છીએ ને આપણે, તો જે શોધવાનું છે આ બાજુ જતું રહેશે અને જે આપણે આપેલું છે આ બાજુ. અહીં આગળ સમય શોધવાનો છે એટલે આ બાજુ રહેશે. એટલે 95 લિટર પાણી ખેંચવા માટે 1 મિનિટ લાગે છે, તો 13,965 લિટર પાણી ખેંચવા માટે કેટલો સમય લાગશે? બરોબર છે? જો જે શોધવાનું છે પેલી બાજુ, પાણી શોધવાનું તો પાણી આ બાજુ આવી જાય એટલે મિનિટ આ બાજુ આવી જાય, બરોબર? પણ અત્યારે મિનિટ સમય શોધવાનો છે એટલે પેલી બાજુ જતું રહેશે. હવે આ બંનેનો હંમેશા ગુણાકાર, અહીં આગળ જે સંખ્યા છે અને અહીં આગળ જે સંખ્યા છે બંનેનો ગુણાકાર થાય અને આ સંખ્યા હંમેશા ભાગાકારમાં જાય. તો 13,965 ગુણ્યા 1 ભાગ્યા 95, તો 13,965 ગુણ્યા એટલે 13,965 ભાગ્યા 95 કરો તો જવાબ આવશે 147. હવે 147 માં શું લખવાનું? મિનિટ, સેકન્ડ કે કલાક? તો અહીંયા આગળ શું આપેલું છે આપણને? મિનિટ. તો અહીંયા આગળ જવાબ મિનિટ આવશે. એટલે આ રીતે આવશે કે 13,965 લિટર પાણી ખેંચતા અને 147 મિનિટ લાગશે.